ખુરશીની પેટી ખાલી પડી હોય તો બાંધી લેજો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। જો કહાનીની શરૂઆત ચાલુ થાય છે નિધિ નામની 21 વર્ષની છોકરીની। ભાઈ કહાની પહેલાં તમને આમ થોડીક રોમેન્ટિક ટાઈપની લાગશે અથવા તો થોડા સમય પછી તમને લાગશે કે આ શું છે, પરંતુ લાસ્ટ સુધી જો તમે આ વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે કે કહાનીની અંદર જે સિક્વન્સ રહેલો છે। તો જ્યારે આ વિડીયો લાસ્ટ સુધી જોશો ત્યારે તમને ખબર પડશે। હવે કહાનીની શરૂઆત કરીએ તો નિધિ નામની ગરીબ છોકરી જે ભણવામાં ભાઈ એકદમ ટોપ ક્લાસ, હંમેશા નંબર 1 રેન્ક ઉપર રહે છે, પરંતુ તે જ્યારે 21 વર્ષની થાય છે અને જ્યારે તે સ્કૂલોમાં ભણવા જાય છે, મતલબ કે ગામડામાં જે તેમની સ્કૂલ હતી, પરંતુ એમની જો ગામમાં તેઓ રહેતા હતા એ ભાઈ એક ઝૂંપડાવાળા સાદા ઘરમાં રહેતા હતા અને સ્કૂલ 2 કિલોમીટર દૂર હતી એન્ડ અવરમાં અને જવરમાં બહુ વધારે સમય લાગી જતો હતો। મતલબ કે એમના પિતાની વાત કરીએ તો એમના પિતા પહેલાં તેમનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ પછી એમના પિતાને પેરાલિસિસ થઈ ગયો। મતલબ કે એમના પિતાને પછી આમ કહું કે લખવો મારી ગયો એન્ડ એના પછી જે પણ તેઓ કામ કરતા હતા, જે પણ 25-30 હજાર કમાતા હતા, એ ભાઈ કમાણી બિલકુલ બંધ થઈ જાય છે। એમની પત્ની જે ધર્મપત્ની હતા એ તો ક્યારેય કામ કર્યું નહોતું, એટલે તેમને પણ શ્વાસોશ્વાસ ચડવા લાગતા હતા, પરંતુ તેઓ કરે શું, કારણ કે કોઈ ગામમાં કોઈ એમને સપોર્ટ ના કરતું હતું, પરંતુ બસ એક જ ધ્યેય હતું। એની મમ્મી બસ ને બસ ખાલી નિધિને ડૉક્ટર બનાવવા માટે પ્રેશર કરતી હતી કે બસ તું ડૉક્ટર બની જા, બીજું અમારે કંઈ જ નથી જોતું, બસ તું ખાલી ડૉક્ટર બની જા। એન્ડ આ કહાનીનો જે અંજામ આવે છે લાસ્ટ સુધી એ ખરેખર દુઃખદ ભર્યો હોય છે। તો હવે પહેલાં તો સૌથી પહેલાં વાત કરીએ તો નિધિ ભણવામાં તો ટોપ હતી, પરંતુ એને ક્યારેક એની જે પરિસ્થિતિ હતી એ ક્યારેક એવું થતું હતું કે યાર ભણવાનું છોડી અને મમ્મીને થોડી મદદ કરાવ, પરંતુ એની મમ્મી એને ક્યારે ટોકી પણ નહીં કે તું કામ કર, ભણવા નથી જવું। એને ડેલી સ્કૂલોએ મૂકવા પણ જતી એન્ડ લેવા પણ જતી। હવે જો વાત કરીએ તો એમની મમ્મી આમ કહીએ કે આખા ઘરનું કંટ્રોલ ખાલી ને ખાલી એમની મમ્મી પાસે હતું। મતલબ કે શું ખાવું છે, શું પીવું છે, દરેક જાતનું એમની મમ્મી જ કરતી હતી। મતલબ કે દરેક ઓલ ઓવર કોમ એમની મમ્મી જ કરતી હતી। ભલે ભેંસો દોવાનું હોય અથવા તો કંઈક ખાવાનું હોય, રોટલા બનાવવાનું હોય, દરેક કામ એની મમ્મી કરતી હતી, જે ભાઈ ખરેખર આપણે વિચાર પણ ના કરી શકીએ કે એની મમ્મી નિધિની મમ્મી કેટલું કામ કરતી હતી। હવે થાય છે શું કે એની મમ્મી 400 રૂપિયા દિવસના મળે છે, એટલે એની મમ્મી માર્કેટમાં નોકરી માટે જાય છે, મતલબ કે ગધા મજૂરી કરવા, કારણ કે ત્યાં તો તમને સૌ લોકોને ખબર છે શું કરવામાં આવતું હોય છે। તો દિવસના 400 રૂપિયા મહેનત કરી અને તેઓ કમાય છે એન્ડ 12,000ની આસપાસ તેઓનું મંથલી ઇન્કમ હતી। મતલબ કે 12,000 તેઓ કમાતા હતા, પરંતુ નિધિને બસ એક જ તેઓ ફોકસ કરતા હતા કે બસ તું ભણવાનું કર, બીજું તારે કંઈ નથી જોવું। આપણે ગરીબ પરિસ્થિતિમાં પેદા થયા છીએ, પરંતુ આપણે પણ કંઈક કરીશું। એના પછી થાય છે એવું કે થોડો સમય વીતે છે એન્ડ નિધિના પેપર્સ આવે છે, મતલબ કે નિધિના એક્ઝામ આવે છે, ત્યારે એની મમ્મી એને લઈ અને સ્કૂલે જાય છે। હવે સ્કૂલે એને ડ્રોપ કરી અને એની મમ્મી પછી માર્કેટમાં કામ કરવા માટે જાય છે, પરંતુ અત્યારે જે હવે ઘટના બનવાની છે ભાઈ ખરેખર તમે વિચાર પણ નહીં કર્યો હોય કે આવી ઘટનાઓ પણ બની શકે છે અત્યારે પણ। તો એવું થાય છે એવું કે જ્યારે નિધિની મમ્મી છે એ પોતાની જે દીકરી છે, મતલબ નિધિને ત્યાં સ્કૂલે ડ્રોપ કરી એન્ડ પછી એમની મમ્મી છે એમને માર્કેટમાં કામ કરવા માટે જાય છે, કારણ કે ભાઈ ભરણ પોષણ તો કરવું જ પડશે, કારણ કે પિતાને લખવું હોય છે, દીકરી અત્યારે ભણવામાં ફોકસ કરી રહી છે એન્ડ બસ આ એમના 3 સભ્યો હતા ઘરમાં। જો કે એમનું ઘર બધાથી અલગ એક ઝૂંપડું હતું, કારણ કે દરેક લોકો અલગ રહેતા હતા અને ખાલી આમનું ઘર જ એક ઝૂંપડીવાળું હતું એન્ડ ખૂબ જ દૂર હતું, ખાલી એમનું એકલતાવાળું ઘર જ હતું। તો હવે થાય છે એવું કે સમય ઘણો વીતી જાય છે એન્ડ જ્યારે એક્ઝામ પતી જાય છે એના પછી નિધિ વાટ જોઈને બેસે છે, કારણ કે એક્ઝામ ખતમ થઈ ગયા, 6 વાગ્યાની આસપાસ એક્ઝામ ખતમ થાય છે, કારણ કે જે પેપર્સ હતા એ પેપર્સ બધા કમ્પ્લીટ કરી નાખ્યા, પરંતુ દરેક પોતાના પરિવારના સભ્યો પોતાના વિદ્યાર્થીઓને મતલબ પોતાના બાળકોને લેવા સ્કૂલે આવી જાય છે, પરંતુ નિધિની મમ્મી હજી સુધી ત્યાં આવી ન હતી। આનાથી નિધિને મનમાં પ્રશ્નો થાય છે કે કેમ નહીં આવી હોય, એવું તો શું થયું છે કે નહીં આવી હોય, એવા ઘણા બધા નિધિને પ્રશ્ન અંદર ઉદ્ભવે છે। પરંતુ નિધિને થાય છે કે યાર કંઈક કામ હશે માર્કેટમાં એટલે મોડું થઈ ગયું, પરંતુ મારી મમ્મીએ તો મને પ્રોમિસ કરેલો છે કે હું જ તને લેવા આવીશ, ત્યાં સુધી તું ક્યારેય એકલી આવતી ના। હવે થાય છે એવું કે નિધિ બહુ જ વધારે સમય વેઇટ કરે છે, મતલબ કે 6:30 જેવા વાગી જાય છે એન્ડ પછી અધારું જેવું પડવા લાગે છે। નિધિ અંદર આમ ભય અનુભવવા લાગે છે કે ભાઈ હવે શું થશે, કારણ કે મમ્મી હજી સુધી આવી નથી અને અંદર ગભરાટ થવા લાગે છે કે મમ્મીને શું થયું છે, મમ્મી કેમ ના આવી, એમ એમના પિતાનો જ એમને ડર સતાવ્યા કરતો હતો કે ભાઈ મારા પિતા બીમાર છે, ખબર નહીં શું થયું છે।
પરંતુ જો વાત કરીએ તો પછી સુમસામ રસ્તો થઈ જાય છે. હા, વાહનોની અવરજવર થાય છે, પરંતુ સ્કૂલેથી જે નિધિનું ઘર હતું એ સુમસામ રસ્તાવાળું હતું, મતલબ કે ત્યાંથી કદાચ એકાદ વાહન જ પસાર થઈ શકતું હતું. પરંતુ થોડો સમય વેઇટ કર્યા પછી નિધિ ત્યાંથી નીકળી જાય છે એકલી, કારણ કે અંધારું ભાઈ છવાઈ ગયું હતું. શિયાળાની રાત હતી એટલે અંધારું પહેલાંથી 6:30 વાગ્યાની આસપાસ એકદમ બ્લેક અંધારું થવા લાગ્યું. એના પછી નિધિને મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ભાઈ મારે પહેલું જ નીકળી જવાનું હતું, શાયદ મમ્મીને કંઈ કામ હશે એટલા માટે તેઓ વહેલા નીકળી ગયા હશે ઘરે. કદાચ પિતા બીમાર હશે તો દવાખાને લઈને ગયા હશે. પરંતુ નિધિ જ્યારે રસ્તેથી નીકળે છે ત્યારે એને ભાઈ 3થી મતલબ એક ઠાર ગાડીવાળો આવે છે અને 3 થી 4 લોકો હોય છે નિધિની આસપાસ કવર કરી નાખે છે. મતલબ કે નિધિને એકલી જોઈને આ લોકોના મનમાં ખબર નહીં કેવા ગંદા ખ્યાલો આવ્યા હશે. તો થાય છે એવું કે નિધિને જોઈને બસ આ લોકોને કંઈક એવું થયું જે તમે વિચારી શકો છો, જે ગુંડા લોકો કરતા જ હોય છે આવું કાર્ય. તો એના પછી થાય છે એવું કે નિધિને જોઈને એમના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવવા લાગે છે. પરંતુ નિધિને તો બસ મનમાં એક જ ડર હતો કે હું ઘરે ક્યારે પહોંચું અને ઘરે શું થયું છે જોઉં. પરંતુ જે થાય છે નિધિ સાથે ખરેખર જોયા જેવું થાય છે. કારણ કે નિધિની વાત કરીએ તો ભાઈ નિધિ જેવી જ ત્યાંથી નીકળે છે ઠાર ગાડીમાંથી 2 વ્યક્તિઓ નિધિને લઈને ગાડીમાં લઈને જતા રહે છે. મતલબ કે ઠાર ગાડીમાં જેવા જ નિધિને લઈને જાય છે ભાઈ નિધિ બેભાન અવસ્થામાં થઈ જાય છે. એને બસ એ જ ભય હતો કે હવે મારી સાથે થશે તો થશે શું, કારણ કે આજે બચાવવા મને મારી મમ્મી પણ નથી. એના પછી નિધિની પાસે 2 પેન્સિલો હતી, બંને 2 ખિસ્સામાં પેન્સિલો 2 હતી. તો નિધિને હવે કંઈક અંદર જુગાડ આવે છે. મતલબ કે એની માતાએ જે એને સ્મરણ કરાવેલું, એક એની માતાએ એને સ્મરણ આપેલું કે જો તને ક્યારે પણ મુશ્કેલી પડે તો હંમેશા પરાક્રમ બતાવજે. મતલબ કે ક્યારે પણ તને મુશ્કેલી મતલબ કે તને ક્યારે પણ મુશ્કેલી પડે તો એ મુશ્કેલી સામે લડવાની તાકાત રાખજે. નિધિને આ થાય છે અને જ્યારે તે જોવે છે ત્યારે બંને પેન્સિલો નીકળે છે. હવે જે બંને લોકો પેન્સિલો હજી ગાડી સ્ટાર્ટ નથી કરવામાં આવી, નિધિને બાંધવામાં આવતી હતી, પરંતુ ત્યારે નિધિ છૂટી નીકળે છે. મતલબ કે નિધિ પાસે જે 2 પેન્સિલો હોય છે એ બંને લોકોના અહીંયા જે જાંદ હોય છે, જાંદ બાજુ બંને પેન્સિલો ખોબા કરી અને નિધિ ત્યાંથી ભાગી જાય છે. અને જ્યારે ખૂન ઘણું બધું થઈ જાય છે, મતલબ કે બંને લોકોને જ્યારે પેન્સિલો વાગે છે ત્યારે જે 2 બચાવવાળા હોય છે એ પણ એમના ભેરુને બચાવે છે. મતલબ કે ગુંડાઓની ટોળકી હોય છે એ એકબીજાને બચાવવા લાગી છે. ત્યારે નિધિ ત્યાંથી ભાગી જાય છે અને ભાગતા ભાઈ અંધારું થઈ જાય છે. એન્ડ જ્યારે નિધિ ઘરે આવીને જુએ છે, કારણ કે એક બાજુ એની આંખો પહેલેથી જ રડતી હતી એન્ડ બીજી બાજુએ ચિંતા સતાવતી હતી કે મમ્મી મને લેવા કેમ ના આવી. પરંતુ જ્યારે નિધિ ઘરે જઈને જુએ છે ત્યારે ભાઈ કંઈક એવું થયું પડ્યું હશે જે કદાચ હું બોલી પણ ના શકું. ત્યારે નિધિની મમ્મી આ દુનિયામાં નથી રહેતી. ભાઈ નિધિના મમ્મીનું અવસાન થઈ જાય છે. કારણ કે તમે સૌ લોકોએ ક્યારેક વિચાર્યું હશે કે આખા ઘરની જવાબદારી એક સ્ત્રી પોતાની દીકરી ભણે છે, જુવાન દીકરી, એન્ડ સાથે પૈસા કમાવા માટે કોઈ બીજો રસ્તો પણ નથી. દિવસના 400 રૂપિયા ખરેખર કાળી મજૂરી કરી અને જ્યારે ઘરે આવતા હોય છે ત્યારે નિધિની મમ્મીને શું થાય છે, એમનું દુઃખદ અવસાન થાય છે. અને અવસાન જેવું જ થાય છે એના પછી નિધિ ધ્રુસકે રડવા લાગે છે. એમના પિતા પણ એકદમ મૃત અવસ્થામાં હોય છે, કારણ કે એમને પણ લકવો મારી ગયો હોય છે. એમને પણ ખબર નથી કે આ મારી પત્નીનું મૃત્યુ થયું છે. એમને ભાઈ કોઈ કશું જ ખબર નથી. પરંતુ જ્યારે નિધિ જુએ છે કે ભાઈ શું થયું, ત્યારે નિધિ પણ ત્યાં ધ્રુસકે રડવા લાગે છે. પરંતુ ત્યાં થોડો કહાનીમાં ટ્વિસ્ટ આવી જાય છે, કારણ કે જ્યારે નિધિના પરાક્રમ જોવે છે પેલો વ્યક્તિ, જ્યારે ગુંડાઓને એ વ્યક્તિ, જ્યારે નિધિએ પેન્સિલો ઘુમાવી એના પછી એ વ્યક્તિ જોતો હતો એન્ડ એ વ્યક્તિને નિધિ સાથે પ્રેમ થઈ જાય છે. મતલબ કે જ્યારે વ્યક્તિને પ્રેમ થઈ જાય છે ત્યારે પોતાના બંને માતા પિતાને પણ લઈને આવે છે કે પપ્પા આ નિધિ છે ને આની જે મમ્મી છે એ આ દુનિયામાં નથી રહ્યા અને આ ગરીબ પરિવારમાંથી આવે છે, તો હું આની સાથે લગ્ન કરવા માગું છું, એવું કહે છે આકાશ. હવે થાય છે એવું કે જેવું જ આકાશ એવું કહે છે એના પછી નિધિ માનવા તૈયાર નથી. નિધિને એમ જ લાગતું હતું કે આ દુનિયામાં કોઈ અમારું છે જ નહીં, ખાલી મારે મારા પિતાની જ હવે સેવા કરવી પડશે ને આગળ શું થશે મારું ભવિષ્યનું મને કંઈ જ ખબર નથી. શાયદ હું ડૉક્ટર બનું અથવા તો ના પણ બનું, કારણ કે એની મમ્મીનું બસ એક જ સપનું હતું કે મારી નિધિ ડૉક્ટર બને અને ગરીબોની સેવા કરે અને એના પિતાને સાજો કરે અને અમે એક મસ્ત આલિશાન મકાનમાં રહીએ. પરંતુ શાયદ એમની મમ્મીનું તો સપનું પૂરું ના થયું, કારણ કે એમની મમ્મી તો હવે આ દુનિયામાં નથી રહ્યા. પરંતુ જો નિધિની વાત કરીએ તો જ્યારે આકાશ એવું કહે છે કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું, ત્યારે નિધિ ખરેખર આમ કહીએ કે આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલો મોટો મકાન માલિક, મતલબ કે આટલો મોટો પૈસાદાર માણસ
મારી સાથે એને શું લગાવે છે, ત્યારે બસ એને આકાશને નિધિ સાથે પ્રેમ થઈ જાય છે. એન્ડ પછી આકાશના માતા પિતા બહુ જ મનાવે છે એમને કે નિધિ અમારા દીકરા સાથે લગ્ન કરી લે, બસ એવું કહી અને જ્યારે લગ્ન કરે છે ત્યારે નિધિ પોતાના પિતાને પણ લઈ જવા માટે આંચકાતી હોય છે, કારણ કે કઈ રીતે કહેવું કે આકાશ મારા પિતાને પણ તારે સાથે લઈને જવા પડશે. પરંતુ આકાશ સામેથી કહે છે કે ચાલ તારા પિતાને પણ લઈ લે. એના પછી આકાશ એમના પિતાનું ઓપરેશન કરાવે છે. એના ઓપરેશન પછી એમના પિતા સાજા થઈ જાય છે અને સાજા થયા પછી નિધિને પણ આકાશ બહુ જ વધારે ભણાવે છે કે તું ભણ, તારી માતાનું સપનું પૂરું કર. એન્ડ લિટરલી તમે વિચાર નહીં કર્યો હોય કે નિધિ પોતાની મમ્મીનું સપનું પૂરું કરે છે, મતલબ કે નિધિ ભાઈ ડૉક્ટર બને છે. એન્ડ ડૉક્ટર બન્યા પછી નિધિ ગામડામાં જ્યાં એમની માતાનું અવસાન થયું ત્યાં જઈ અને ગામડામાં લોકોની સેવા કરે છે, મફતમાં દવાખાનામાં ટ્રીટમેન્ટ કરે છે. એન્ડ પછી આ કહાનીનો અંત આવે છે. જો કે એક આલિશાન બંગલો પણ ઠુકરાવી અને નિધિ પોતાના પરિવારને ઠુકરાવી અને તે પાછી દવાખાના બનાવી અને ગામડામાં સેવા કરવા માટે જાય છે. ખરેખર નિધિના પરાક્રમો જોઈ આપણે પણ આમ ખૂબ ચોંકી જઈએ કે ભાઈ એક ગરીબ પરિવારમાંથી આવતી દીકરીના પણ સપનો મોટા હોઈ શકે છે, પરંતુ ક્યારેક એવા હેવાનો પણ હોય છે જે આ સપનાને ચીરવા પણ માગતા હોય છે. તો આના વિશે તમારું શું મંતવ્ય છે, તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી તમે પણ કોમેન્ટ્સ કરી શકો છો, હું એનો 100% જવાબ આપીશ. તો આ કહાની તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. તો બસ મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો એન્ડ ગુડ બાય, ટાટા.